Good morning, dear students. Once again, welcome to our online video lecture. In the last lecture, we have started Unit 1, Read 2. The title is The Wild Savior. Right? હવે આપણે પાઠ આગળ ધપાવીએ તે પહેલા આગળ શું આવ્યું હતું એ તો આપણે જોવું જ પડશે, જેથી કરીને આપણને સ્ટોરી સમજવામાં કન્ટિન્યુટી એકતા જળવાઈ રહે. તો આગળનું આપણે સેજ રિકેપ રૂપે લઈ લઈએ. શું જોયું હતું આપણે? અલીભાઈ નામના એક પગપાળા પ્રવાસ કરનાર પ્રવાસી જે મિત્ર છે રામસિંગભાઈના, એમને ઘેર આવે છે. પરિવારના સભ્યો એમના આગમનથી ખૂબ જ ખુશ થઈ જાય છે. અલીભાઈનું શારીરિક વર્ણન, એમના વસ્ત્રોનું વર્ણન આપણે જોયું હતું. એ એક દિવસ રોકાવાની વાત કરે છે, પરંતુ ખૂબ જ આગ્રહને માન આપી 2 દિવસ રોકાવા તૈયાર થાય છે. અને ખાસ તો રામસિંગના પરિવારના સભ્યો એમના પ્રવાસના જે અનુભવો છે એ અનુભવો સાંભળવા ખૂબ જ આતુર હોય છે. એટલા માટે તેઓ એને આગ્રહ કરે છે કે અમને તમારો પ્રવાસ વર્ણનનો કોઈક અનુભવ જણાવો, રોમાંચક અનુભવ જણાવો. તો એ પોતાની વાત કહેવાની શરૂઆત કરે છે. જેમાં આપણે જોયું હતું કે ભાઈ એક વખત એમણે છેલ્લે એમ કીધું કે હું ભારત અને તિબેટની સરહદથી થોડાક જ દૂર એક પર્વતમાળા ઉપર હતો. મને ભૂખ લાગી હતી. મેં મારું ટિફિન ખોલી અને લંચ લેવા બેઠો અને હજી કદાચ 1 કે 2 કોળિયા ખાધા અને એને એક ઘુરકવાનો અવાજ આવ્યો. પ્રાણી છે એ ઘુરકે છે, આપણને ખ્યાલ છે. હવે આપણે આગળ લેવાનું છે. ચાલો શરૂ કરીએ. પેજ નંબર પાઠ્યપુસ્તકમાં 6 ઉપર છે. બરોબર છે? ફકરો અધૂરો છે. પહેલા દર વખતે જેમ હું અંગ્રેજી વાંચીશ, ડિફિકલ્ટ વર્ડ્સ આપણે જણાવતા જાશું અને ત્યાર પછી હું એનું ભાષાંતર કરીશ. યુનિટ 1 રીડ 2 છે. પેજ નંબર 6, ફર્સ્ટ લાઈન. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. I crawled carefully to the edge of the mountain and looked down into the deep, narrow valley. Soon my eyes caught sight of 2 tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. શબ્દો જોઈ લઈએ. મોન્સ્ટર, મોટું કદાવર પ્રાણી. ત્યાર પછી એક શબ્દ આવે છે સ્ટાફ. સ્ટાફ એટલે આપણને એવું લાગે કે ટીચિંગ સ્ટાફ હોય છે, બરોબર છે, કોઈ પણ ઓફિસમાં એનો સ્ટાફ હોય, પરંતુ અહીંયા થાય છે લાકડી અથવા તો એને આપણે કહીએ છીએ ડાંગ. મોટી લાકડીના અર્થમાં છે. ત્યાર પછી તો વિશેષ ખાસ શબ્દો છે નહીં. જોઈએ શું કે છે. આઈ વોઝ અલાર્મ્ડ. અલાર્મ શબ્દ આપણને ખબર છે, અહીંયા ક્રિયાપદ રૂપે છે. આપણે રાતના સૂતી વખતે અલાર્મ મૂકીએ છીએ જે આપણને સવારે જાગૃત કરે છે. અહીંયા હું સાવધ થઈ ગયો ઘુરકવાના અવાજથી, કારણ કે મને અવાજ ઉપરથી ચોક્કસ ખાતરી થઈ ગઈ અન્ય કોઈ નહીં પણ આ રીછ જ હોવું જોઈએ.
મેં તરત જ મારું ટિફિન બોક્સ બંધ કરી દીધું અને એકદમ જમીનમાં નીચે સૂઈ ગયો, જેથી મારા ખોરાકની અને મારા શરીરની હવા એ દ્વારા એ પેલા મોટા કદાવર પ્રાણી સુધી ન પહોંચી શકે. મેં મારા જમણા હાથમાં એક મોટી લાકડી લીધી, જેનો જે ભાગ છે અગ્રભાગ એ એકદમ લોખંડનો બનેલો છે, અણિયારો છે, પોઇન્ટેડ આયરન વાળો, અને મેં મારા ડાબા હાથમાં બંને તરફ ધાર હોય એવો એક મોટો છરો લીધો. હું મારા એકદમ પેટેભર ચાલીને, જેને ક્રાઉલ કહેવામાં આવે છે, પહાડની ધાર સુધી ગયો અને નીચે ઊંડી ખીણમાં જોયું. તરત જ મારી આંખો સામેના પહાડના ઢોળાવ ઉપર આવેલી સપાટ જમીન ઉપર બે નાનકડા એકદમ ટાઇની સ્નો લેપર્ડ કબ્સ યાની કે પેલા હિમ ચિત્તાના મેં બે સરસ મજાના બચ્ચાને જોયા. નેક્સ્ટ પેરેગ્રાફ. Oh wow, what did they like? asked Neelam. They were beautiful. Their fluffy, snow-white furry coat matched perfectly with snow, Alibhai said, as if visualizing them just in front of his eyes. What were the cubs doing? Arjun asked. They were playing. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. Then one would jump on the other. They would wrestle for a while, growling softly. They would crouch again and wrestle again. Watching them was fun, but I was worried too, because the mother leopard could not be seen anywhere. The mother is very ferocious when she is with the cubs. બે લાઈન અને પછીનો એક પેરેગ્રાફ આપણે સાથે લઈ લીધો છે. હવે શબ્દો જોઈ લઈએ. ક્રાઉચ, મૂળ શબ્દ બરોબર છે. ગુલાટ ખાવી, રેસલ, ટી શબ્દ સાયલન્ટ છે, કુસ્તી કરવી. રેસલિંગ શબ્દ સાંભળ્યો હોય છે પણ ત્યારે આપણું કદાચ ધ્યાન નથી હોતું. ઓલિમ્પિક્સની એક રમતનો ભાગ છે રેસલિંગ. અહીંયા રેસલ, ટી સાયલન્ટ છે. ત્યાર પછી એક અગત્યનો શબ્દ છે ફેરોસિયસ. હિંસક. વાયોલન્ટ, જેનું સમાનાર્થી થાય છે વાયોલન્ટ. Oh wow, what did they look like? નીલમે પૂછ્યું, અરે વાહ, તેઓ કેવા લાગતા હતા? કોની વાત કરે છે? પેલા બચ્ચાની. જવાબ આપે છે તે એકદમ સુંદર હતા. તેમની ભરાવદાર સફેદ રૂવાટી એકદમ બરફના રંગ સાથે પરફેક્ટલી મેચ થતી હતી, બંધ બેસતી હતી. આવું અલીભાઈએ જાણે તેની નજર સામે આ બચ્ચાને જોઈ રહ્યા હોય એ રીતે ઉત્તર આપ્યો. અર્જુને પૂછ્યું, બચ્ચા શું કરી રહ્યા હતા? જવાબ આપે છે they were playing. તેઓ રમી રહ્યા હતા. બંને બરફની અંદર ગુલાટો ખાતા હતા અને તેમની એકબીજાની સામે સરસ મજાની ગ્રીન કલરની આઈસ ગોળ ગોળ ઘુમાવતા હતા. પછી એકબીજા ઉપર કૂદકા મારતા હતા. થોડો સમય કુસ્તી કરતા હતા. થોડો સમય ઘુરકિયા કરતા હતા. ફરી પાછા ગુલાટો ખાતા હતા અને કુસ્તી કરતા હતા. તેમને જોવું મારા માટે ખૂબ જ આનંદદાયક હતું, પરંતુ મને ચિંતા હતી, કારણ કે તેની માતા એટલે કે માદા ચિત્તા આસપાસમાં ક્યાંય નજરે પડતી ન હતી. માદા જ્યારે તેમના બચ્ચા સાથે હોય છે ત્યારે ખૂબ જ હિંસક બની જતી હોય છે, એટલે કે હિંસક હોય છે. આપણે જોઈએ છીએ કે સામાન્ય
કૂતરી જ્યારે બચ્ચાને જન્મ આપે છે ત્યારે આપણે એની પાસેથી પસાર થાય છે તો પણ એ પોતાના બચ્ચાના રક્ષણ માટે તરત જ દોડી અને અન્ય ઉપર ભસતી હોય છે. તો આટલા ઉદાહરણ ઉપરથી ચિત્તો કેટલું જંગલી પ્રાણી છે, તો એના બચ્ચા સાથે હોય તો આપણે સમજી શકીએ કે એ હંમેશા ફેરોસિયસ યાની કે હિંસક હોય છે. આગળ લઈએ. Then what happened? asked Neelam. Well, I kept close to the ground on my belly. I was worried if the mother was around. Soon I saw a very strange thing happen. All of a sudden, a huge black bear came growling from the trees and rushed toward the cubs. Now I was worried more about the cubs than me. Within no time, I heard a deafening roar of anger from just a few meters away from me. To my horror and surprise, a big white cat, the mother snow leopard, appeared jumping down on a nearby huge rock. શબ્દો જોઈ લઈએ. બેલી, પેટ, રોર, ગર્જના, વિશેષ શબ્દો નથી. જોઈએ, નીલમે પૂછ્યું પછી શું થયું? અલીભાઈ કહે છે હું મારા પેટભર જમીન ઉપર જ એકદમ પડ્યો રહ્યો. મને ચિંતા હતી, આશંકા હતી આસપાસમાં માતા હોવી જોઈએ. તરત જ મેં એક વિચિત્ર ઘટના બનતા જોઈ. અચાનક એક કાળું કદાવર રીંછ વૃક્ષની પાછળથી ઘુરક્યા કરતું બચ્ચા તરફ ધસી ગયું. અલીભાઈ કહે છે હવે મને મારા કરતા બચ્ચાની વિશેષ ચિંતા થતી હતી. ક્ષણભરમાં મેં મારાથી થોડા મીટરના અંતરે કાન ફાડી નાખે તેવી એક ગુસ્સાભરી ત્રાળ અથવા તો ગર્જના સાંભળી. મારા ભય અને આશ્ચર્ય વચ્ચે મેં એક સ્નો લેપર્ડ માદા, જેના માટે શબ્દ વાપર્યો છે વ્હાઇટ કેટ, કારણ કે દરેક પ્રાણી બિલાડી કુળનું છે, આપણે સકરબાગમાં લખ્યું હોય છે. તો એવું એક આ હિમચિત્તો માદા એ મોટા ખડક ઉપરથી મેં એને કૂદતા જોયું. Gosh, exclaimed Arjun. How horrifying, added Neelam. Keep quiet, said their mother impatiently. What happened then? Thank God I was lucky, for her eyes were fixed on her cubs and she didn't look up at me. Within moments, the mother leopard leaped down to the cubs to protect them. Springing up in the air, she landed straight on the bear, fiercely and fearlessly. The bear lost his balance. The violent wild beast went rolling down the steep, snowy slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. I craned my neck and so did the two frightened cubs. જ્યારે થોડા જ અંતરે રીંછ અને સ્નો લેપર્ડ બંનેને જોયા. એવું જ્યારે અલીભાઈ કીધું ત્યારે અર્જુનથી એક ઉદ્ગાર સરી પડ્યો, હે ભગવાન, ગોસ, એના માટે એક ઉદ્ગારવાચક શબ્દ છે. નીલમથી પણ એક ઉદ્ગાર નીકળી ગયો, કેટલું ડરામણું, હાઉ હોરિફાઇંગ.
ત્યારે તેની માતાએ ખૂબ જ અધીરાઈપૂર્વક કીધું, શાંતિ રાખો. અને અલીભાઈને પૂછ્યું, પછી શું બન્યું? અલીભાઈએ જવાબ આપ્યો, ઈશ્વરનો આભાર કે પેલી માદાની આંખો તેના બચ્ચા સામે સ્થિર થયેલી હતી. તેણે ઉપર મારા તરફ ન જોયું. થોડીક ક્ષણોની અંદર જ માદા તેમના બચ્ચાને બચાવવા માટે સીધી જમીન પર કૂદી પડી. હવામાં ઉછળી તેણીએ તરત જ એકદમ નિર્ભીક બની અને ક્રૂરતાથી રીંછ ઉપર હુમલો કર્યો. હુમલાથી રીંછે પોતાનું સંતુલન ગુમાવી દીધું. બંને જંગલી પ્રાણીઓ ઢોળાવો ઉપર એકબીજા ઉપર ગબડતા રહ્યા કે એક મોટો અવાજ આવી અને ખીણમાં ન પડ્યા ત્યાં સુધી એકબીજા ઉપર બાખડતા ગબડતા રહ્યા. મેં અને પેલા ગભરાયેલા બચ્ચાઓ બંનેએ તેમને જોવા માટે, નીચે છે એટલા માટે તેમને જોવા માટે અમારી ડોકને ઊંચી કરી. ક્રેન શબ્દ આપણને ખબર છે, કોઈ પણ વસ્તુને જમીન ઉપરથી ઉંચકાવવા માટે છે. અહીંયા એનું ક્રિયાપદ બનાવી દીધું છે, આઈ ક્રેન્ડ માય નેક, મતલબ ડોકને ઊંચી કરવી. અહીંયા વચ્ચે એક શબ્દ આવે છે ખાસ તો, ફાયરસલી, એટલે એકદમ ક્રૂરતાથી. The mother instinct of protecting her young ones is very strong. Alibhai, she is always ready to fight unto death for her young ones, Ram Singh said. Yes, you are right, said the mother lovingly, looking at the smiling faces of Neelam and Arjun. The mother instinct of protecting her young ones is very strong. કોઈ પણ માદા અથવા તો માતાની તેમના બાળકોને બચાવવાની આંતરસૂઝ, ઇન્સ્ટિંક્ટ, સહજ વૃત્તિ એકદમ તેજ હોય છે. અલીભાઈ તેણી પોતાના બચાવવા માટે મૃત્યુ સુધી લડવા માટે તત્પર હોય છે, તૈયાર હોય છે, રામસિંગે કીધું. ત્યારે માતાએ કીધું, હા તમારી વાત સાચી છે. પોતાના બંને બાળકોના હસતા ચહેરા નીલમ અને અર્જુનના જોઈ માતાએ પણ આવો જવાબ આપ્યો. અલીભાઈ continued. The huge bear, 3 times the size of the mother leopard, stood up on his hind legs. He stretched out his big paws with strong, sharp nails. He showed his teeth and growled. The mother's leopard looked at him for a second, snarled, and with a leap knocked down the black monster. The whole valley echoed with the sound of their fight. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. The bulky and slow bear failed to injure his enemy. The fight lasted for about 10 minutes. શબ્દો જોઈ લઈએ. અહીંયા હાઇન્ડ લેગ્સ કીધા છે. બરાબર, પાછલા પગ. આપણે બિહાઇન્ડ શબ્દ છે એના પરથી જ કદાચ બનેલો છે હાઇન્ડ લેગ્સ. ત્યાર પછી એક શબ્દ છે સ્નાર્લ. ભૂતકાળું નથી લેતો, મૂળ રૂપ લઉં છું. સ્નાર્લ, ગુસ્સાથી ઘુરકવું. ખાસ કરી અને પ્રાણી પોતાના દાંત એકદમ દેખાડી અને સામેવાળા પ્રાણી પર જે રીતે ગુસ્સો રજૂ કરે તેના માટેનો શબ્દ છે સ્નાર્લ. અહીંયા આ ફકરાની છેલ્લી લાઈનમાં શબ્દ આવે છે ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. લાસ્ટ એમાં પણ ભૂતકાળ તો છે જ, હું આ રીતે લખીને બતાવું છું. ટકી રહેવું અથવા ચાલુ રહેવું. લાસ્ટ એટલે છેલ્લું થાય છે, પરંતુ અહીંયા ટુ લાસ્ટ એમ સમજશું એટલા માટે લાસ્ટેડ. શબ્દો અંગ્રેજી ભાષામાં એક જ શબ્દના
એક જ સરખા સ્પેલિંગ હોય, ઉચ્ચાર હોય અને અર્થ અલગ થતા હોય છે. નાઉન તરીકે અર્થ અલગ હોય અને વર્બ તરીકે પણ અલગ હોય છે. બંનેનો ભલે સ્પેલિંગ અને ઉચ્ચાર સેમ હોય. તો આવા શબ્દો જેના આ રીતે ડબલ મિનિંગ હોય એ પણ આપણને ખ્યાલ હોવા જોઈએ. આપણને માત્ર એક જ મિનિંગ આવડતો હોય તો આપણે જ્યારે અંગ્રેજીનું વાંચન કરીએ ત્યારે આપણા મનમાં રહેલા મિનિંગ ત્યાં બંધ બેસતો ન હોય તો આપણને યોગ્ય સમજાતું હોતું નથી. જોઈએ શું આગળ આવે છે. અલીભાઈએ પોતાની વાત ચાલુ રાખી. હ્યુજ બિયર 3 times the size of mother leopard. માદા કરતા 3 ગણું મોટું રીંછ પોતાના પાછલા પગ ઉપર ઊભું થયું. તેણે પોતાના તીક્ષ્ણ નહોરવાળો મજબૂત પંજો એકદમ પહોળો કર્યો. તેણે પોતાના દાંત બતાવી અને ઘુરકવા લાગ્યો. માદા લેપર્ડે તેની સામે એક ક્ષણ માટે જોયું અને તેણી પણ એકદમ ગુસ્સાથી ત્રાડ પાડી અને આ કાળા કલરના મહાકદાવર પ્રાણી એવા રીંછ ઉપર સીધી જ પછડાઈ પડી અને તેને પછાડી દીધો. સમગ્ર ખીણ આ પડઘાથી એકદમ ધ્વરી ઉઠી, અવાજથી કંપી ઉઠી. માદા એકદમ સ્વિફ્ટ યાને કે એકદમ ક્રિયાશીલ એક્ટિવ હતી અને તેણીએ પેલા રીંછની બ્લેક સ્કિન કાળી ભરાવદાર રૂવાટીને ચીરી નાખવું, સાઈડ બાય સાઈડ ચારેય તરફથી પોતે તેની કાળી ચામડીને ચીરી નાખી. ભારે અને શિથિલ એવું રીંછ તેના દુશ્મનને હુમલો કરવામાં નિષ્ફળ રહ્યું, દુશ્મનને હરાવવામાં નિષ્ફળ રહ્યું. બંને વચ્ચેની ફાઇટ 10 મિનિટ સુધી ચાલુ રહી. લાસ્ટેડ. The bear was bleeding here and there. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. The bear was now trying to escape to save his life. They both moved further and further till they disappeared round the huge mountain. I could not see them for a while, but I could hear the growls and snarls. Then the valley was calm and quiet once again. The mother reappeared and ran up to her cubs. She smelled and licked them over and over again to make sure that they were hurt by the bear. The three then climbed up the mountain and disappeared. પેરેગ્રાફ આપણે અંગ્રેજીમાં લીધો છે. બહુ શબ્દો ઓછા છે. એક શબ્દ છે કદાચ લીક, ચાટવું. ઓરિયોની પહેલા જાહેરાત આવતી લીક કરો તો કદાચ ખ્યાલ હશે. વિશેષ કોઈ શબ્દો છે નહીં. થોડોક પાઠ અધૂરો રહી જાય છે. પાઠનું ભાષાંતર આ પેરેગ્રાફનું અને અધૂરો પાઠ આપણે હવે પછીના લેક્ચરમાં પૂર્ણ કરશું. સાથે હું તમને આપણું ભણતર ક્યારે થશે એ કાંઈ જ નક્કી નથી, પરંતુ એકમ કસોટી લેવાની છે, પહેલા પાઠની છે. તો તમને પેપર સ્ટાઇલથી પરિચિત હો તો તમને ખ્યાલ આવે. ધોરણ 10માં તમે કદાચ 25 માર્કની 1 કે 2 એકમ કસોટી ભરી હશે, એના જેવી જ ધોરણ 11માં સરકારશ્રી તરફથી પેપર મોકલવામાં આવશે. પેપર પણ એ જ મોકલશે. તો હું પાઠનું ભાષાંતર કરાવીશ. આગલા પીરિયડમાં નોટ અને પેન પણ સાથે રાખજો. હું તમને પ્રથમ કસોટીની પેપર સ્ટાઇલ લખાવીશ. ઓકે, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.